તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં નાના અને મોટા 250 થી વધુ સિરામિક એકમો કાર્યરત છે। આ એકમોમાં મોટા પ્રમાણમાં સેનિટરી અને સિરામિક વસ્તુઓનું ઉત્પાદન થાય છે, જે દેશ અને વિદેશ સુધી નિકાસ થાય છે। પરંતુ અનેક એકમો દ્વારા ઉત્પાદન બાદ નીકળતું વેસ્ટેજ મટીરિયલ જાહેરમાં, ખાસ કરીને થાન ચોટીલા રોડ પર રસ્તાની સાઈડમાં નિકાલ કરવામાં આવી રહ્યું છે। આ કારણે લોકોના આરોગ્ય પર ખરાબ અસર થઈ રહી છે અને ચોટીલા અને પાંચાળના વન વિસ્તારમાં પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે। સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ વેસ્ટેજ મટીરિયલનો યોગ્ય સ્થળે નિકાલ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ વિભાગે સિરામિક ઉદ્યોગના માલિકોને નોટિસ પાઠવી કડક સૂચનાઓ આપી છે કે જાહેર રસ્તા પર વેસ્ટેજ નિકાલ ન થાય। જોકે સિરામિક ઉદ્યોગના વેસ્ટેજ મટીરિયલનો જાહેર રસ્તા પર નિકાલ કરનાર સામે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। ત્યાં સિરામિકની બધી પ્રોડક્ટો બને છે, પણ અત્યારે તમે જુઓ તો ચોટીલાથી થાનના હાઈવે ઉપર તમે પસાર થાવ તો જે સિરામિક એકમોમાંથી વેસ્ટેજ કચરો નીકળે એનો એ કચરો રોડની બંને સાઈડ ઉપર ઢગલા જોવામાં આવે છે। કોઈ વાહન પસાર થાય અને એમાંથી ધૂળ ઉડતી હોય તો અકસ્માતનો પણ ભય રહે છે। બીજી વસ્તુ કે આ એકમોના માલિકો દ્વારા એનો યોગ્ય નિકાલ થાય, આવી રીતે જાહેરમાં કચરો ન ફેંકવો જોઈએ। એ વિસ્તાર આખો ઠાંગા વિસ્તાર કહેવાય, પાંચાળ પ્રદેશ કહેવાય, જે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। લોકો ત્યાં ફરવા આવે છે તો પ્રકૃતિનું પણ માવજત થાય। થાન તાલુકામાં મોટા સિરામિકના ઉદ્યોગો આવેલા છે। મોટા સિરામિકના ઉદ્યોગોમાંથી જે વેસ્ટ મટીરિયલ નીકળતું હોય છે એ ખરેખર જ્યાં ત્યાં ઠાલવવામાં આવે, ખાસ કરી ચોટીલા રોડ ઉપર પણ નાખવામાં આવે છે। અને ચોટીલા રોડ એક એવું મોટું ધામ છે કે ત્યાં માણસો આવતા જતા હોય તો એક બહુ જ સૌંદર્ય અને વ્યવસ્થિત વિસ્તાર છે, તો અહીંયા પબ્લિકને, જનતાને આવતા જતા એ હાનિકારક ને નુકસાન પહોંચે એવું મટીરિયલ જ્યાં ત્યાં નાખવામાં આવે છે તો જે તે જવાબદારી અધિકારીને તાત્કાલિક ધોરણે જે તે ઉદ્યોગપતિને જે સિરામિક વાળા જે વેસ્ટ મટીરિયલ નાખતા હોય છે એને નોટિસ આપીને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગ છે। એટલે આ બાબત મારા પણ ધ્યાનમાં આવેલી છે। એકચ્યુઅલમાં જે આ વેસ્ટેજ નાખતા હોય છે એ નોન હેઝાર્ડસ છે, હેઝાર્ડસની કેટેગરીમાં નથી આવતો। એટલે જનરલી એ લોકોનું રિજેક્ટ મટીરિયલ હોય છે કે જે બનતા બનતા બગડેલું હોય અથવા તૂટી ગયું હોય। તો હવે પછી અમે એ લોકોને ઘણી વખત એનો જો પાવડર કરી અને એને રો મટીરિયલ તરીકે વાપરી શકાતું હોય છે તો અમે એમને એ બાબતમાં પ્રોત્સાહિત કરી છે। અને હવે અમે એ લોકોને અત્યારે લખીને આપી છીએ કે આ રો મટીરિયલ કેટલું ઉત્પન્ન થાય છે અને એનો નિકાલ કરો છો એ પુરાવા સાથે અમે અત્યારે એમની પાસે માહિતી માંગી રહ્યા છીએ।